નમસ્કાર દોસ્તો, યુનિટ 5 કોમ્પ્લેક્સ નંબરમાં એક બીજો ક્વેશ્ચન છે પોલર ફોર્મ, જેને ગુજરાતીમાં ધ્રુવીય સ્વરૂપ કહેવાય. આ z ઇક્વલ્સ ટુ એક્સ પ્લસ વાય દેટ ઇઝ એક્સ અને વાયના ફોર્મમાં છે એને કાર્ટેઝિયન ફોર્મ, કાર્ટેજીય સ્વરૂપ કહેવાય. અને એને જ જો તમે આર અને થીટાના ફોર્મમાં લઈ જાઓ તો એને કહેવાય પોલર ફોર્મ. તો એને શોધવાના સ્ટેપ નંબર 1 એક્સ અને વાય આઈડેન્ટિફાય કરો. સ્ટેપ નંબર 2 આર એટલે કે મોડ ઝેડની વેલ્યુ શોધો. સ્ટેપ નંબર 3 થીટા એટલે કે આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ, એ આપણે ફાઇન્ડ આઉટ કરીશું. આ થીટાનું બીજું નામ છે આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ, પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ, કોણીય આવર્તમાન પણ એને કહેવાય છે. પોલર ફોર્મની ડેફિનેશન થશે એક્સ ઇક્વલ્સ ટુ આર કોસ થીટા, વાય ઇક્વલ્સ ટુ આર સાઇન થીટા, દેટ ઇઝ આર કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા. આ તમારું પોલર ફોર્મ થશે. તો ઝેડ ઇક્વલ્સ ટુ √3 પ્લસ આઈ, તો અહીંયા મારા એક્સની વેલ્યુ દોસ્તો √3 છે, વાયની વેલ્યુ 1 છે. એક્સ અને વાય આઈડેન્ટિફાઈડ. સ્ટેપ નંબર 2 આરની વેલ્યુ દેટ ઇઝ નથિંગ બટ મોડ ઝેડ સ્ક્વેર રૂટ ઓફ √3 નો સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર, દેટ ઇઝ 3 પ્લસ 1 દેટ ઇઝ 4, એટલે કે આન્સર આવ્યો 2. એટલે કે આ ઝેડ માટે મોડ ઝેડની વેલ્યુ 2 છે, એટલે કે સ્ટેપ નંબર 2 આર મળી ગયું. સ્ટેપ નંબર 3 that is principal argument tan inverse y by x. તમે દોસ્તો બુકમાં કે ટ્યુટોરિયલ બુકમાં જોશો અથવા ઘણી બીજી નોટ્સમાં જોશો તો આના 5 થી 6 અલગ અલગ ફોર્મ્યુલા આપેલા છે. તમે મારા પ્રીવિયસ વિડીયોમાં જોશો તો એક જ ફોર્મ્યુલા યાદ રાખવાનો છે, tan inverse y by x. બીજા કોઈ ફોર્મ્યુલા યાદ રાખવાના નથી. અને તમારે યાદ કરવાનું છે તમારું સેમેસ્ટર 1નું ટ્રિગોનોમેટ્રી. કાં તો તમારો આ વેલ્યુ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં હોય, સેકન્ડમાં હોય, થર્ડમાં હોય, કાં તો ફોર્થમાં હોય. ફર્સ્ટમાં હોય તો કશો કોઈ ફરક પડતો નથી, સેકન્ડમાં હોય તો પાઈ માઇનસ થીટા, થર્ડમાં હોય તો પાઈ પ્લસ થીટા, અને ફોર્થમાં હોય તો જે વેલ્યુ હોય એ જ તમારી નેગેટિવ. આ એટલું યાદ રાખો એટલે તમારું કામ પૂરું થઈ ગયું. તો અહીંયા આગળ એક્સ અને વાય બંને પ્લસ છે, એટલે કે તમે પહેલા ક્વોડ્રન્ટમાં જો એટલે કશી ચિંતા કરવાની નથી. તો દેટ ઇઝ ઇક્વલ્સ ટુ tan ઇનવર્સ વાયની વેલ્યુ કેટલી છે દોસ્તો 1 અપોન એક્સની વેલ્યુ √3. અગેન અહીંયા સેમ વર્ડનો ટ્રિગોનોમેટ્રી યાદ કરવાનું. તમારે ટેનની 3 વેલ્યુ યાદ કરો દોસ્તો. tan 0ની વેલ્યુ 0, tan 30ની વેલ્યુ 1 અપોન √3, tan 45ની 1 અને tan 60ની √3. તો આ 3 સિવાય ચોથી વેલ્યુ આવશે જ નહીં. તો અહીંયા આગળ જો દોસ્તો 1 અપોન √3 આવી, એનો મતલબ તમારો એંગલ કેટલો થશે π/6, એટલે કે મારા થીટાની વેલ્યુ થઈ π/6. આરની વેલ્યુ 2, થીટાની વેલ્યુ π/6, એટલે કે તમારું પોલર ફોર્મ z ઇક્વલ્સ ટુ આર ઇન્ટુ ધ બ્રેકેટ કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા. વેલ્યુ પુટિંગ કરીએ. આરની જગ્યાએ હું કેટલા મૂકીશ દોસ્તો 2, કોસ થીટાની વેલ્યુ મૂકીશ π/6. મહેરબાની કરીને આને સોલ્વ ના કરતા. આને સોલ્વ કરશો તો પાછા જ્યાં શરૂ કર્યું હતું ત્યાં જ આવી જશો. આપણે કાર્ટેઝિયન ફોર્મમાંથી પોલર ફોર્મમાં કન્વર્ટ કર્યું છે. તમે જો આની વેલ્યુ પુટિંગ કરશો તો કોસ π/3ની વેલ્યુ અને એ તમે મૂકશો તો √3/2, 1/2, 2 કેન્સલ, √3 પ્લસ આઈ પાછા જ્યાં હતા ત્યાં આવી ગયા. તો આઈ હોપ તમને વિડીયો સારો લાગ્યો હશે. પોલર ફોર્મમાં કન્વર્ટ કરવાનો દાખલો વારંવાર 3 માર્ક્સમાં આવતો હોય છે. હું આજે શોર્ટ્સ વિડીયોઝ મૂકી રહ્યો છું દોસ્તો, એના માટે એમ કહીશ કે એવું નથી કે આટલો જ સિલેબસ છે. આ જે શોર્ટ વિડીયોઝ મૂકેલા છે એ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે અને પૂછાવાની સંભાવના 90%થી વધારે છે. તો આના ઉપર થોડું ફોકસ રાખજો, પણ તમારા ટ્યુટોરિયલ સોલ્યુશન્સને ભૂલતા નહીં. ઇટ વુડ બી hugely helpful to you, superbly helpful to you. Thank you. Thanks a lot. Thank you very much.